આજે દીકરીનો પ્રશ્ન એ આપણો પાટીદારનો પ્રશ્ન આપણા ઘરમાં જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નના લીધે આજે આપણે ભેગા થઈ છે 4 વર્ષથી આંદોલન કરવા પડે છે ઓળખ આપવી પડે છે કે ભાઈ આ પાટીદારની સંસ્થા છે 27 વર્ષથી પાટીદારો માટે કામ કરી રહી છે એવી ઓળખ આપવી પડે છે પાટીદારોમાં આ શરમજનક બાબત છે આપણા માટે 4 દિવસમાં જે ફેસલો થવો જોઈએ 4 વર્ષ સુધી નહીં થયો। પાટીદાર આગેવાન નચિકેત મુખીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। પાટીદારોની સંસ્થાઓને સમાજના લોકો ઓળખતા નથી, આવું પણ તેમણે કહ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ। છેલ્લા લાંબા સમયથી આ પાટીદાર સમાજ એક માંગ લઈને નીકળ્યું છે। ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં જે ફેરફારની માંગ છે તેની વચ્ચે એસપીજીના કાર્યક્રમમાં ફરી ઉઠ્યો ભાગેડુ લગ્નનો મુદ્દો। પાટીદાર આગેવાન નચિકેત મુખીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। અહીંયા દીકરીઓના પ્રશ્નોને લઈ વાત છે। આવી વાત એ નચિકેત મુખીએ કરી। પાટીદારોની સંસ્થાઓને સમાજના લોકો ઓળખતા નથી, આવું પણ તેમણે કહ્યું। સાથે જ કોઈની તાકાત નથી કે પાટીદારની દીકરીઓ સામે જુએ અને સમાજના પ્રશ્નોને લઈ જઈએ ત્યારે ધારાસભ્યો સાંભળતા નથી, આવી તેમને હયાવરાળ છે તે સમાજના આગેવાનો અને ધારાસભ્યો અને નેતાઓની સામે મૂકી। સાથે જ 2015માં ભલભલાના ધોતિયા ઢીલા થઈ ગયા હતા। આવા તીખા તેવરમાં તેઓએ જાહેર મંચ ઉપરથી જે નિવેદન આપ્યું, પાટીદાર સમાજ અલગ થઈ અને અનંતકાળ સુધી રહેવાનો છે, આવી વાત એ નચિકેત મુખીએ મૂકી છે। સાથે જ ભાગેડુ લગ્નના કાયદામાં ફેરફાર નહીં થાય તો પાટીદાર સમાજ જવાબ આપશે, આવું નિવેદન જાહેર મંચ ઉપરથી એસપીજીના કાર્યક્રમમાંથી નચિકેત મુખીએ આપ્યું છે। અને સાથે જ તેઓએ ધારાસભ્યો અને રાજનેતાઓને લઈ આટકતરી રીતના તીખા પ્રહારો કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। સાચું બોલો તો જ સમાજ જાગૃત થશે। અહીં કોઈ પક્ષ માટે પદ માટે બોલવા નહીં આવ્યો, પણ આજે પ્રશ્ન આજે દીકરીનો પ્રશ્ન એ આપણો પાટીદારનો પ્રશ્ન આપણા ઘરમાં જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નના લીધે આજે આપણે ભેગા થઈ છે 4 વર્ષથી આંદોલન કરવા પડે છે। અને આ પ્રશ્ન છે નાનો એવો પ્રશ્ન નથી। દીકરી આપણી ભાગી જાય કે દીકરી પ્રેમ લગ્ન કરે નાનો પ્રશ્ન નથી, પણ આ પ્રશ્ન એ ઉદ્ભવ્યો ક્યાંથી કે જ્યારે આ દીકરીને એ ઘરમાં એવું વાતાવરણ નથી મળતું, મા બાપે એમની જોડે ચર્ચા કરવી જોઈએ એના માટે સારું ખોટું કે બીજા ઘરમાં જત કેવું હોય આ બધી એમને સમજ આપવી પડે। અને જ્યારે આ સમજ આપવામાં આપણે મા બાપ તરીકે નિષ્ફળ જઈએ અને ત્યારે સમાજની ભાવના લઈને જે પાટીદાર આગેવાનો યુવાનો એસપીજી એ પોતાની સ્વેચ્છાએ જવાબદારીપૂર્વક જ્યારે બહાર નીકળતી હોય અને દીકરીઓને પાછા લાવવાનું કામ કરતું હોય છે। મારો પ્રશ્ન એ છે લાલજીભાઈ, 25 વર્ષથી એસપીજી ના આગેવાનો આજે દીકરીઓને પાછા લાવવાનું કામ કરે છે, પોતાના માથે કેસ લે છે, લોહાણ હાલતમાં એ લોકો હોસ્પિટલમાં હોય, જેલવાસ ભોગ્યો। આપણે કેટલાને ઓળખીએ છીએ? આ વાત મારે એટલા માટે કરવી છે કે હમણાં 4 મહિના પહેલા માલધારી સમાજની એક દીકરી જે પ્રેમ લગ્ન કરીને ગઈ હતી ત્યાંથી એ પાછી લઈ આવ્યા। ત્યારે તમે માનશો નહીં, માલધારી સમાજના પીઆઈ હોય, પીએસઆઈ હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય કે રાજકીય આગેવાનો બધાએ સોશિયલ મીડિયામાં એ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિડીયો મૂક્યો હતો। પાટીદારોની 1000થી વધુ દીકરી આપણે પાછી લાયા। મને બતાવો કે તમે કેટલા પાટીદાર આગેવાનોને ઓળખો છો? સોશિયલ મીડિયામાં કેટલાએ વિડીયો મૂક્યા। ઓળખ આપવી પડે છે કે ભાઈ આ પાટીદારની સંસ્થા છે 27 વર્ષથી પાટીદારો માટે કામ કરી રહી છે એવી ઓળખ આપવી પડે છે પાટીદારોમાં। આ શરમજનક બાબત છે આપણા માટે, આપણી જવાબદારી છે। પાટીદાર માટે સમાજ માટે લડતા આગેવાનોને મોરલ એમનું અપજાય એમના પ્રોત્સાહિત કરવા એ આપણી જવાબદારી છે। સમાજ તરીકે આપણે એ વસ્તુમાં આજે જે આપણે નિષ્ફળ થયા છે એના કારણે આ દીકરીનો પ્રશ્ન આપણા ઘરમાં આવી ઉભો, બાકી કોઈની તાકાત નથી કે પાટીદાર સામું જોવા। ગયા વર્ષની જ વાત છે, પાટીદાર ધારાસભ્ય અને પાટીદાર પીઆઈ હોવા છતાં જો પાટીદારની દીકરી અમરેલીમાં એનો જો વરઘોડો કાઢવામાં આવે ને એ લોકોના દ્વારા જ કાઢવામાં આવતો હતો, છતાં પણ આપણે રાજકીય આગેવાનો એક શબ્દ બોલ્યા નથી। એક પણ ધારાસભ્ય ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ ધારાસભ્ય 25-50 છોકરા લઈ કોઈ છોકરીને કોઈના ઘરમાંથી પાછી લાવે નથી આ સુધી। ખાલી આ પાટીદાર યુવાનો પાટીદાર આગેવાનો એ જ આ કામ કરી રહ્યા છે, એમના પ્રોત્સાહન માટે આપણે ભેગા થયા છીએ।
અને આજે ધારાસભ્યો ખરા ને પોતાના બાયોડેટામાં લખતા હોય છે હું આ સમાજનો છું, આ વિસ્તારમાં મારો આટલો સમાજ છે, મને ટિકિટ આપો તો હું જીતીશ કેમ કે મારો સમાજનો મને સપોર્ટ છે. સમાજ એમને સમાજ તરીકે જીતાડી બી દે. અને જ્યારે આવા સમાજના જ્યારે સળગતા પ્રશ્ન લઈને આપણે જઈએ ને એમની જોડે ત્યારે એમનું હાઈકમાન્ડ સાંભળતું નહીં. હવે તમે જ સમજી લો કે જો આ ધારાસભ્યો પોતાના સમાજનું ગૌરવ નહીં લઈ શકતા તો એવાને તમારા સ્ટેજ ઉપર બેસાડાય. જે ધારાસભ્યો હોય કે કોઈ પણ હોય, પક્ષની વાત નથી કરતો, વાત છે સમાજનું ગૌરવ લેવાની વાત છે, સમાજ પ્રેમી બનવાની વાત છે. સમાજની ભાવના કેળવો, દીકરીઓને સમજાવો કે સમાજ શું છે. જેલ ભરો આંદોલન કર્યું ત્યારે લાલજીભાઈને માથામાં લાકડી વાગી હતી. ગુજરાતની અંદર સમાજ છે ને સમાજ એ દિવસે રોડ ઉપર આવ્યો હતો, લાલજીભાઈ લાકડી ખાધી ને તમારા પીઠબંધના લીધે ખાધી હતી. 2015માં પણ પાટીદાર અનામત આંદોલન થયું અને હજારો લોકો રોડ ઉપર ઉતર્યા ત્યારે માલ ભલાના ધોતે ઢીલા થઈ ગયા હતા. એ તાકાત બતાવવા માટે તૈયાર થવું પડશે. તો ખાલી સમાજના 200, 500, 1000, 2000 છોકરાઓની જવાબદારી છે કે સમાજ માટે રોડ ઉપર ઉતરવું, દીકરીઓને પાછી લાવી. આપણી બધાની કોઈ જવાબદારી નહીં. આપણી જવાબદારી છે કે નહીં? આપણી જવાબદારીમાં આપણે શું કરવાનું? આ યુવાનોને પ્રોત્સાહન મળે એટલે યુવાનોની ઓળખ સમાજમાં શું છે તમારે બતાવવી પડશે. રિંકેશભાઈએ કીધું એમ કે લાલજીભાઈ કે એટલે વિધાનસભાનો ઘેરાવ કરી દેવાનો એ વાત એકદમ તદ્દન સહમત છીએ અમે. 4 વર્ષથી આ એક મુદ્દા ઉપર 4 વર્ષથી દીકરી માટે આપણે દીકરી લગ્ન નોંધણીમાં ફેરફાર કરવા માટે લડી રહ્યા હોય એટલે 4 વર્ષ પછી માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે કે હા અમે આમાં વિચારીએ છીએ ને આમાં કરી દઈશું, તો 4 વર્ષ આપણા વ્યર્થ ગયા. આપણી પાટીદાર શક્તિ એટલી નિષ્ફળ ગઈ. 4 દિવસમાં જે ફેસલો થવો જોઈએ 4 વર્ષ સુધી નહીં થયો. 100 વર્ષ કદાચ ભારતની સૌથી જૂની પાર્ટી, 100 વર્ષ જૂની પાર્ટી હોય કે ભારતની સૌથી મોટી પાર્ટી હોય, આગામી 100 વર્ષમાં એનું વર્ચસ્વ હશે કે નહીં હોય કોઈ નહીં ખબર, પણ પાટીદાર સમાજ અનંતકાળ સુધી રહેવાનો. સમાજ પ્રેમી બનો. પૂછવા ના જવું પડે ભાઈ કે બાજુમાં ઘરમાં કયો પાટીદાર રહે છે ને એના ઘર તકલીફ પડી એટલે પહોંચી જ જવાનું હોય. આ ભાવના હતી એસપીજીમાં હતી, અમારા જેવા યુવાનોમાં હતી. એટલે આ સમાજ અત્યારે 5-25 હજાર અત્યારે બી ભેગા થાય છે. તમે લોકોમાં એ ભાવના છે એટલે ભેગા થયો છો. પણ ગુજરાતની અંદર કાલ ઉઠીને એસપીજી દ્વારા કે કોઈ પણ આગેવાન દ્વારા દીકરી પાછી લાવે એટલે એ વ્યક્તિ ગુજરાતના ખૂણે ખૂણે વાયરલ થઈ જવો જોઈએ. બોલો થશે કે નહીં? આ જ્યારે આપણે સાહસ આપશું ને ગામડાના પરિવારોને ત્યારે જ પાટીદાર સમાજ એક સક્ષમ પાટીદાર સમાજ બનશે. નેતા હોય, સંસ્થા હોય કે કોઈ પણ હોય, કડવા લેવામાં આપણને વેચી માર્યા. મારે ભેગા કર્યા હતા. 50 વર્ષ પછી આ પાટીદારો ભેગા થયા હતા. 2015માં કડવા લેવામાંથી પાટીદાર થયા હતા. ફરીથી આપણે આપણી ઓળખ આપવા માંડીએ કે હું કડવાનું લેવા. ક્યાં જઈને ઊભી રહેશે આ ઓળખ આપણી? આપણે પાટીદાર તરીકે ઓળખ આપતા હતા ને ત્યારે આપણા ઘરની દીકરીઓમાં કોઈ હાથ નતું નાખતું. 4 વર્ષથી આપણે જે આ સમાજની ચિંતા કરી રહ્યા છીએ અને જે લગ્ન નોંધણીના કાયદાની અંદર આપણે ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જો એ આગામી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે, પાટીદારના જે 44 ધારાસભ્યો છે એ લોકોને સપ્રેમ વિનમ્રતાથી અમારી વિનંતી છે કે તમામ સમાજને આનો ફાયદો થવાનો છે. આ જો કાયદામાં વિધાનસભાના સત્ર દરમિયાન જો ફેરફાર નહીં થાય તો આ તમારા બધાને સાક્ષીમાં વિધાનસભાનું સત્ર પત્યા પછી જીએમડીસીમાં 1 કરોડ પાટીદાર ભેગા થશે. 2015માં 25 ભેગા થયા ને આખા ભારતની બધી રાજનીતિ બદલી નાખી હતી. આજે પાટીદારની દીકરીનો પ્રશ્ન છે ને, જ્યારે પરિવારનો પ્રશ્ન હોય ને આબરૂ ઉપર આવ્યો ત્યારે કશું બાકી નહીં રહે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની વિધાનસભામાં આપણે બેઠા છીએ. આવીવાળા મિત્રો છે એટલે કહી દેજો વિધાનસભાના સત્ર દરમિયાન આનો ફેરફાર કરવો જરૂરી છે. જો નહીં કરે તો જે ભાષામાં જવાબ માંગશે એ ભાષામાં જવાબ આપવા પાટીદારો તૈયાર છે. બે હાથ ઊંચા કરીને જોરથી સરદાર સાહેબને જયઘોષ કરીશું. જય સરદાર, જય જય સરદાર.